નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં। તો મિત્રો, આંબા અને જામફળની ખેતી કરવા માટે ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને ₹80,000 સુધીની સહાય આપવામાં આવે છે। તેમજ આંતરપાકમાં અન્ય બાગાયતી પાક માટે પણ ₹20,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો મિત્રો, આ યોજનામાં સહાય મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે સંપૂર્ણ માહિતી આપને આજના વિડીયોમાં મેળવીશું। પરંતુ તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી ખેડૂતો માટે આવી જ આવનાર સરકારી યોજનાઓ કે કોઈ નવી અપડેટ વિશે તમને માહિતી મળી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ મિત્રો વાત કરી લઈશું આ યોજનામાં મળવાપાત્ર સહાય વિશે, કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવશે। તો અહીં જે અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે તેમના માટે આંબા પાકમાં એક કલમ દીઠ વધુમાં વધુ ₹100 અથવા તો તે કલમ માટે જેટલો ખર્ચ થયો હોય તેટલી સહાયની રકમ આપવામાં આવશે। આ બંનેમાંથી જે રકમ ઓછી હોય તે રકમ સહાય તરીકે મળવાપાત્ર થશે। એવી રીતે મિત્રો, અહીં 1 હેક્ટર દીઠ વધુમાં વધુ ₹40,000ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। અને તે સિવાય મિત્રો, અહીં પ્રથમ વર્ષે વધારાના આંતરપાકમાં અન્ય બાગાયતી પાક માટે જે પ્લાન્ટિંગ ખર્ચ થાય છે, એટલે કે નર્સરીના છોડ, રોપા કે બીજ ઉગાડવા માટે જે ખર્ચ થાય છે તે ખર્ચના 50% રકમ અથવા તો વધુમાં વધુ ₹10,000 1 હેક્ટર દીઠ, આ બેમાંથી જે ઓછું હોય તે રકમ સહાય તરીકે આપવામાં આવશે। એવી રીતે અહીં આંબા પાક કલમ માટે ₹40,000 અને અન્ય બાગાયતી પાક માટે ₹10,000, એવી રીતે 1 હેક્ટર દીઠ કુલ ₹50,000ની સહાય આપવામાં આવશે। અને અહીં એક ખાતા દીઠ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે, એટલે કે એક ખેડૂત વધુમાં વધુ ₹1 લાખ સુધીની સહાય મેળવી શકે છે। અને અહીં આંબા ફળ પાક માટે ઓછામાં ઓછા 400 છોડનું વાવેતર કરવાનું રહેશે। હવે મિત્રો, આંબા ફળ પાક માટે જે કલમો છે તે તમારે NHB દ્વારા એક્રેડિએશન, કૃષિ યુનિવર્સિટી અથવા બાગાયત વિભાગની નર્સરીઓમાંથી પ્લાન્ટિંગ મટીરિયલ ખરીદવાનું રહેશે। અને ટિશ્યુ કલ્ચર પ્લાન્ટિંગ મટીરિયલ એટલે કે રોપા માટે DBT દ્વારા માન્ય એક્રેડિએશન થયેલ ટિશ્યુ લેબ, GNFC, GSFC કે કૃષિ યુનિવર્સિટીની ટિશ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સંસ્થા પાસેથી ખરીદી કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, જામફળ પાક માટે વાત કરીએ તો અહીં એક રોપા દીઠ વધુમાં વધુ ₹80 અથવા તો પ્રતિ કલમ કે રોપા દીઠ જેટલો ખર્ચ થયો હોય તે, આ બેમાંથી જે ઓછું હોય તે રકમ સહાય તરીકે મળવાપાત્ર થશે। એવી રીતે અહીં 1 હેક્ટર દીઠ વધુમાં વધુ ₹44,000ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। તેમજ મિત્રો, અહીં પ્રથમ વર્ષે વધારાના આંતરપાકમાં અન્ય બાગાયતી પાક માટે જે પ્લાન્ટિંગ ખર્ચ થાય છે તે ખર્ચના 50% રકમ અથવા તો વધુમાં વધુ ₹6,000 1 હેક્ટર દીઠ, આ બેમાંથી જે ઓછું હોય તે રકમ સહાય તરીકે આપવામાં આવશે। એવી રીતે અહીં જામફળ પાક કલમ માટે ₹44,000 અને અન્ય બાગાયતી પાકના ખર્ચ માટે ₹6,000, એવી રીતે 1 હેક્ટર દીઠ કુલ ₹50,000ની સહાય આપવામાં આવશે। અને અહીં એક ખેડૂત ખાતેદાર દીઠ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે, એટલે કે એક ખેડૂતને વધુમાં વધુ ₹1 લાખ સુધીની સહાય આપવામાં આવશે। અને અહીં જામફળ ફળ પાક માટે પણ ઓછામાં ઓછા 555 કલમ અથવા ટિશ્યુ રોપાની ખરીદી કરવાની રહેશે। અને એની ખરીદી પણ NHB, કૃષિ યુનિવર્સિટી કે બાગાયત ખાતાની નર્સરીમાંથી જ કરવાની રહેશે। ટિશ્યુ કલ્ચર માટે પણ ટિશ્યુ લેબ, GNFC કે કૃષિ યુનિવર્સિટીની લેબ જેવી સરકારશ્રીની જાહેર સંસ્થા પાસેથી જ ખરીદી કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો, અનુસૂચિત જાતિના ખેડૂતો માટે પણ આટલી જ મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। અને તે સિવાય સામાન્ય વર્ગના ખેડૂતો માટે પણ આટલી જ સહાય આપવામાં આવશે। હવે મિત્રો, જો તમારે આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો તારીખ 25 ડિસેમ્બર 2025 સુધીમાં ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ તમે જાતે ઘરે બેઠા પણ ભરી શકો છો। તે માટે તમારા મોબાઈલમાંથી ગૂગલ ઓપન કરી લેવું અને પછી અહીં સર્ચ બારમાં આઈ ખેડૂત એવું ટાઈપ કરીને સર્ચ કરવું। હવે આ લિંક ઉપર ક્લિક કરો એટલે તમારી સામે આઈ ખેડૂતનું હોમ પેજ ખુલી જશે। અહીં લોગિનના બટન પર ક્લિક કરો એટલે લોગિન કરવાનું પેજ ખુલી જશે। હવે જો તમે આઈ ખેડૂત પોર્ટલ પર પહેલી જ વાર ફોર્મ ભરો છો તો તમારે સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવું પડશે। રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના માટે અગાઉના વિડીયોમાં ચર્ચા કરેલ છે। હવે મિત્રો, અહીં તમારો મોબાઈલ નંબર, આ બોક્સમાં પાસવર્ડ અને અહીં કેપ્ચા કોડ નાખીને લોગિનના બટન પર ક્લિક કરો એટલે આઈ ખેડૂતની જેટલી પણ યોજનાઓમાં અરજી ફોર્મ શરૂ છે તે યોજનાઓ તમને જોવા મળી જશે। અહીં તમારે આંબા તથા જામફળ ફળ પાક વધારવાનો કાર્યક્રમની જે યોજના છે તેની સામે અરજી કરો એવું લખેલું છે તેના ઉપર ક્લિક કરો। હવે થોડું નીચે સ્ક્રોલ કરીને આગળ માટે ક્લિક કરો એટલે તમારી સામે અરજીની વિગતો ભરવાનું પેજ ખુલી જશે।
અહીં તમારે 4 સ્ટેપમાં અરજી ફોર્મ ભરવાનું રહેશે, જેમાં લાભાર્થીની વિગતમાં તમારું પૂરું નામ, સરનામું, જાતિ, ઈમેલ આઈડી, ખેડૂતનો પ્રકાર, મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર, આ તમામ વિગતો ભરાઈ ગયા પછી આખા નામમાં ટીક કરીને નીચે સેવ એન્ડ નેક્સ્ટના બટન પર ક્લિક કરો, એટલે બેંકની વિગતો ભરવાનું પેજ ખુલી જશે. અહીં તમારો બેંકનો IFSC કોડ નાખીને ચકાસોના બટન પર ક્લિક કરો, એટલે તમારી બેંકનું નામ અને જિલ્લો આપોઆપ આવી જશે. ત્યાર પછી તમારો ખાતા નંબર લખવો, તમારું બેંક પ્રમાણેનું નામ અને સરનામું, આટલી વિગતો ભરીને પછી સેવ એન્ડ નેક્સ્ટના બટન પર ક્લિક કરો. હવે અહીં તમારે જમીનની વિગતો ભરવાની છે. જો અગાઉ પણ તમે ફોર્મ ભરેલ હોય તો જમીનની વિગત આવી જશે, નહીં તો અહીં એડના બટન પર ક્લિક કરીને જમીનની વિગતો એડ કરી લેવી અને પછી સેવ એન્ડ નેક્સ્ટના બટન પર ક્લિક કરો, એટલે દસ્તાવેજની વિગતો ભરવાની છે. અહીં એડના બટન પર ક્લિક કરીને એક પછી એક દસ્તાવેજ અપલોડ કરી લેવા. તમામ દસ્તાવેજ અપલોડ થઈ ગયા પછી તમારી અરજી સબમિટ કરી દેવી, એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે. અહીંથી તમારી અરજીની પ્રિન્ટ તમે ડાઉનલોડ કરી શકો છો. હવે જ્યારે તમારી અરજી મંજૂર કરવામાં આવે ત્યારે અરજી મંજૂર થયા તારીખથી 30 દિવસની અંદર તમારે રોપાની ખરીદી કરીને તમામ ડોક્યુમેન્ટ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અપલોડ કરી દેવા, અથવા તો અરજી પ્રિન્ટ સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને ખેતીવાડી વિભાગની કચેરીમાં જમા કરાવવાના રહેશે. કયા કયા ડોક્યુમેન્ટ આપવાના છે તો કે અરજી પ્રિન્ટ તમારી સહી સાથે, પછી જમીનની વિગતોમાં 7, 12 અને 8ની નકલ, આધાર કાર્ડની નકલ. જો લાભાર્થી અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિમાં આવતા હોય તો તેમના માટે જાતિનો દાખલો, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, ત્યાર પછી બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ કરેલ ચેક, અને વાવેતરની ડિજિટલ ક્રોપ સર્વેમાં નોંધણી કરાવેલ હોય તો તેની વિગત, અથવા તો વાવેતરનો અક્ષાંશ રેખાંશ સાથેનો ફોટોગ્રાફ, એ પણ તારીખ અને સમય આવે એવા એપમાં પાડવો. જો સંયુક્ત ખાતેદાર હોય તેવા કિસ્સામાં અન્ય ખેડૂતોનું સંમતિપત્રક. ત્યાર પછી તમે જે રોપા કે છોડની ખરીદી કરો છો તેનું ખરીદીનું ઓરિજિનલ બિલ કે જેમાં ખર્ચના બિલો અથવા વાઉચર, અને તમે ખરીદી કરેલ છોડ કે રોપા સાથે તમારો ફોટોગ્રાફ. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે અરજી પ્રિન્ટ સાથે જોડીને આપવાના રહેશે. આવી રીતે ખેડૂતો માટે એક અગત્યની યોજના કહી શકાય કે જેમાં બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને આંબા તથા જામફળના ફળપાકની ખેતી કરવા માટે રૂપિયા 1 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. જો મિત્રો યોજના વિશે કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં. આ ચેનલ પર સરકારી યોજનાઓ, નોકરી ભરતી, ફોર્મ પ્રક્રિયા અને જરૂરી માર્ગદર્શન સરળ ભાષામાં આપવામાં આવે છે. તમામ યોજનાઓ તથા નોકરીની સંપૂર્ણ માહિતી, જરૂરી દસ્તાવેજોની યાદી, અધિકૃત PDF અને નવી અપડેટ્સ એક જ જગ્યાએ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ નોકરી યોજના માહિતી જોઈન કરો.